વંદે માતરમ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાનમાં આપણે આજે પ્રથમ પાઠની શરૂઆત કરવાના છીએ। તમે જાણો છો મિત્રો કે રસાયણ વિજ્ઞાનમાં કુલ 2 ભાગનો આપણે અભ્યાસ કરવાનો છે। રસાયણ વિજ્ઞાન ભાગ 1માં કુલ 7 પાઠનો સમાવેશ થયેલો છે અને રસાયણ વિજ્ઞાન ભાગ 2માં પણ કુલ 7 પાઠનો સમાવેશ થયેલો છે। કુલ 14 પ્રકરણનો અભ્યાસ આપણે 11 સાયન્સની અંદર આપણે કરવાનો છે। આ 14 પ્રકરણમાંથી પ્રથમ ભાગની અંદર જે 7 પાઠનો સમાવેશ થયેલો છે એમાંથી આપણે પ્રથમ પાઠનો અભ્યાસ કરવાનો છે। તમને સમજાવવામાં આવશે મિત્રો કે પાઠ નંબર 1, પાઠ નંબર 2 અને ત્યાર પછી પાઠ નંબર 3, આ 3 પાઠને કન્ટિન્યુઅસ સમજ્યા પછી રસાયણ વિજ્ઞાનનું તમે કોઈ પણ ચેપ્ટર સમજી શકશો। અને એટલા માટે આપણે 11 સાયન્સની શરૂઆતમાં આ જ રીતે આપણે કોઈ પણ પ્રકરણ છે એને ચલાવશું। એટલે આજે આપણે પ્રથમ પાઠની શરૂઆત કરીએ છીએ। પાઠનું નામ તમે જોઈ શકશો કે પાઠનું નામ છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, સમ બેઝિક કન્સેપ્ટ્સ ઓફ કેમેસ્ટ્રી। પાઠનું નામ જોતાં તમને મિત્રો ખ્યાલ આવશે કે આ પાઠની અંદર રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓનો અભ્યાસ કરવાનો છે। એનો મતલબ રસાયણ વિજ્ઞાનનો હજુ અભ્યાસ નથી કરવાનો, પણ રસાયણ વિજ્ઞાનને સમજવા માટે જે બધી બાબતો જરૂરી છે એનો આપણે અભ્યાસ કરવાનો છે। બીજી મહત્ત્વની બાબત કે રસાયણ વિજ્ઞાન જેવો વિષય શા માટે ભણાવવામાં આવે છે, એનું શું મહત્ત્વ છે, શા માટે રસાયણ વિજ્ઞાનને એક અલગ વિષય તરીકે આપણે ભણવો પડે છે, આ બધી જ બાબત આપણે આ પાઠની અંદર ચર્ચા કરવાની છે। માટે પાઠનું તમે પહેલું વિધાન તમે જુઓ કે રોઆલ્ડ હોફમેન નામના વૈજ્ઞાનિકે રસાયણ વિજ્ઞાન વિશે શું કીધેલું છે। તો રોઆલ્ડ હોફમેન નામના વૈજ્ઞાનિકે એવું સમજાવ્યું કે રસાયણ વિજ્ઞાન અણુઓ અને તેમના રૂપાંતરણનું વિજ્ઞાન છે। જેનો તમે અભ્યાસ કરી રહ્યા છો એવું રસાયણ વિજ્ઞાન અણુઓ અને તેમના રૂપાંતરણનું વિજ્ઞાન છે। રસાયણ વિજ્ઞાન માત્ર 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી। તમે વિચારો કે આવર્ત કોષ્ટકમાં આપણે 100, 110 કે 112 જેટલા તત્વોનો જે સમાવેશ કરેલો છે એ તત્વો જ પૂરતું વિજ્ઞાન નથી। એટલે કે રસાયણ વિજ્ઞાન માત્ર 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પરંતુ તેમાંથી રચાતા અસંખ્ય વૈવિધ્યસભર અણુઓનું વિજ્ઞાન છે। આપણે જે તત્વો વિશે જાણીએ છીએ અને આવર્ત કોષ્ટકમાં જેનો સમાવેશ કરેલો છે એ તત્વો પૂરતું જ માત્ર વિજ્ઞાન નથી, પરંતુ આ બધા જ તત્વોમાંથી જે જુદા જુદા પ્રકારના વિવિધતા સભર સંયોજનોનું જે નિર્માણ થાય છે ને એનું વિજ્ઞાન છે એવું રોઆલ્ડ હોફમેનના મત પ્રમાણે કહેવામાં આવે। તો રોઆલ્ડ હોફમેન નામનો વૈજ્ઞાનિક એક રસાયણશાસ્ત્રી છે અને એણે રસાયણ વિજ્ઞાન વિશે આ પ્રકારની સંકલ્પના રજૂ કરેલી છે। અર્થાત રસાયણ વિજ્ઞાન વિષય શું છે એના વિશે એના પોતાના વિચારો રજૂ કરેલા છે। વિધાન તમે જુઓ કે રસાયણ વિજ્ઞાન અણુઓ અને તેમના રૂપાંતરણનું વિજ્ઞાન છે। એક પદાર્થથી બીજા પદાર્થમાં કેવી રીતે રૂપાંતરણ થાય એના વિશે પણ અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે રસાયણ વિજ્ઞાન છે। રસાયણ વિજ્ઞાન માત્ર 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પરંતુ તેમાંથી રચાતા અસંખ્ય વૈવિધ્યસભર અણુઓનું વિજ્ઞાન છે, આવું રોઆલ્ડ હોફમેનના મત પ્રમાણે કહેવામાં આવે છે। સૌપ્રથમ રસાયણ વિજ્ઞાન એ વિજ્ઞાનની એક શાખા છે એ આપણે જાણીએ છીએ, અને આ વિજ્ઞાનની જે એક શાખા છે રસાયણ વિજ્ઞાન, તમે એ પણ સમજો છો કે વિજ્ઞાનની ઘણી બધી શાખાઓ છે। ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન, આ બધી વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ છે અને એમાંની એક શાખા એ રસાયણ વિજ્ઞાન છે। સૌપ્રથમ આપણને પ્રશ્ન થાય કે રસાયણ વિજ્ઞાન એટલે શું અને વિજ્ઞાન એટલે શું? વિચારો કે વિજ્ઞાન અથવા સાયન્સ સબ્જેક્ટ તમે ધોરણ 7 અને 8થી તમે ભણો છો, પરંતુ કોને કહેવાય વિજ્ઞાન? અને એમાંની એક શાખા એટલે રસાયણ વિજ્ઞાન, એ રસાયણ વિજ્ઞાન આપણે કોને કહીએ છીએ? તો તમે વિચારી શકશો મિત્રો કે વિજ્ઞાન એક વ્યાપક અને બૃહદ સબ્જેક્ટ છે, વિશાળ રેન્જ ધરાવતો સબ્જેક્ટ છે। આ પ્રકારનું વિજ્ઞાન જે છે એનો અભ્યાસ એવડો મોટો છે કે જેથી કરીને એના અભ્યાસ કરવા માટે એને જુદી જુદી શાખાઓમાં વિભાજિત કરી અને એનો અભ્યાસ છે એ કરવો પડે છે। વિજ્ઞાનના ઘણા બધા અર્થ
જુદા જુદા સમયે કાઢવામાં આવ્યા છે. વિજ્ઞાનને જુદી જુદી પ્રકારની વ્યાખ્યાઓ દ્વારા પણ રજૂ કરવામાં આવેલું છે. તમે ક્યારેક એવું પણ સાંભળેલું હશે કે એક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન એટલે વિજ્ઞાન. આમ વિજ્ઞાન એટલે કે સાયન્સ વિશે ઘણી બધી વ્યાખ્યાઓ જુદા જુદા સમયે આપવામાં આવેલી છે, પરંતુ એક ખૂબ સુંદર વ્યાખ્યા જો વિજ્ઞાન વિશે આપવી હોય તો રસાયણશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના મત પ્રમાણે વિજ્ઞાન કોને કહેવાય? તો વિજ્ઞાન જે છે ને એ ખરેખર માનવીય બુદ્ધિ દ્વારા અને માનવીય પ્રયત્નો દ્વારા કુદરતને સમજવા માટે સતત થઈ રહેલો પ્રયત્ન એટલે વિજ્ઞાન છે. તમે વિચારો કે વિજ્ઞાન ખરેખર કોને ગણવામાં આવે છે? તો આપણી આસપાસ કુદરતમાં જે કંઈ પદાર્થો આપણને જોવા મળે છે, એમના વચ્ચેની પ્રક્રિયાઓ થાય છે, એમના રૂપાંતરણો થાય છે, જે કુદરતમાં જુદા જુદા પ્રકારની ઘટનાઓ આપણને જોવા મળે છે, એનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવો ને એટલે જ એનું નામ વિજ્ઞાન છે. કુદરતમાં ઓલરેડી આ બધા જ પ્રકારની પરિસ્થિતિઓ આપણને જોવા મળે છે અને એનો માનવીય બુદ્ધિ દ્વારા અભ્યાસ કરવો, એનો પ્રયત્ન કરવો અભ્યાસ કરવા માટેનો, એનું નામ જ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે. એટલે વિજ્ઞાનની એક ખૂબ સરસ ડેફિનેશન અથવા વ્યાખ્યા આપવામાં આવેલી છે. વિજ્ઞાન કોને કહેવાય? તો માનવીય બુદ્ધિ દ્વારા, માનવીય પ્રયત્નો દ્વારા વિજ્ઞાન કુદરતને સમજવા માટે સતત થઈ રહેલો પ્રયત્ન અને પ્રયાસ એટલે એને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે. મિત્રો ખાસ સમજો કે આ વાતમાં વિજ્ઞાનની બધી જ બાબતોનો સમાવેશ થઈ ગયો, અથવા તો વિજ્ઞાન તરીકે આપણે કોને ઓળખીએ છીએ? તો આ જે એની વ્યાખ્યા આપેલી છે ને એ એવા પ્રકારનો કોઈ પણ અભ્યાસ હોય એનું નામ વિજ્ઞાન છે. વિજ્ઞાન એ માત્ર ને માત્ર પાઠ્યપુસ્તકના બે પુઠ્ઠા વચ્ચે સીમિત થયેલું વિષય નથી. આપણે એમાંથી કેટલીક બાબતો પાઠ્યપુસ્તકમાં રજૂ કરી અને એનો આપણે અભ્યાસ કરીએ છીએ. વિજ્ઞાન જે છે એ કેટલાય વર્ષોથી ચાલ્યો આવતો વિષય છે, અત્યારે પણ ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ જ રહેશે. અને કુદરતમાં આપણી આસપાસ પૃથ્વી સપાટી ઉપર જે આપણને ઘટનાઓ, રૂપાંતરણો, ફેરફાર જે કંઈ જોવા મળે છે, પરિવર્તન જે જોવા મળે છે, એનો જો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવામાં આવે ને તો એનું નામ એને વિજ્ઞાન, સાયન્સ તરીકે ઓળખવામાં આવે. તો વિજ્ઞાનનો મતલબ એવો થાય છે કે કુદરતને સમજવા માટે સતત થઈ રહેલો પ્રયત્ન અને પ્રયાસ એટલે એનું નામ વિજ્ઞાન છે, અથવા કુદરતને સમજવા માટેનો સેતુ એટલે વિજ્ઞાન છે. વાત સમજો બરાબર. વિજ્ઞાનનો આવા પ્રકારનું અર્થઘટન વૈજ્ઞાનિકોના મત પ્રમાણે છે કે માનવીય બુદ્ધિ દ્વારા, માનવીય પ્રયત્નો દ્વારા કુદરતને સમજવા માટે સતત થઈ રહેલો પ્રયત્ન અને પ્રયાસ એટલે એનું નામ વિજ્ઞાન છે. હવે આવા પ્રકારનો વિજ્ઞાન વિષય ખૂબ મોટો હોવાના કારણે એને જુદી જુદી શાખાઓમાં વિભાજિત કરી અને એનો અભ્યાસ કરવામાં આવે. ખાસ કરીને ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન આવા પ્રકારની જુદી જુદી શાખાઓમાં વિભાજિત કરી અને એનો અભ્યાસ કરવામાં આવે છે. જેમાંની એક શાખા એટલે રસાયણ વિજ્ઞાન છે, જેને આપણે ઇંગ્લિશમાં કેમેસ્ટ્રી તરીકે આપણે ઓળખીએ છીએ. તો રસાયણ વિજ્ઞાન કોને કહેવાય? તો રસાયણ વિજ્ઞાનમાં એક વન ટાઈપ ઓફ અભ્યાસ, એક પ્રકારનો અભ્યાસ કરવામાં આવે છે. ખાસ કરીને આપણી આસપાસ જોવા મળતા કોઈ પણ પદાર્થ જે છે એ કોઈ પણ પદાર્થનું બંધારણ, તેની સંરચના, તેના ગુણધર્મો અને તેના રૂપાંતરણ વિશેનો અભ્યાસ કરતું જે વિજ્ઞાન છે એને રસાયણ વિજ્ઞાન અથવા તો કેમેસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે. આપણી આસપાસ તમે નજર નાખશો તો અસંખ્ય પદાર્થો આપણને જોવા મળે છે. આવા કોઈ પણ પદાર્થ જે છે એનું બંધારણ તપાસવું, એની રચના કેવી રીતે થઈ છે એને તપાસવું, એના ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કરવો અને એક પદાર્થનું બીજા પદાર્થમાં કેવી રીતે રૂપાંતરણ થાય છે અને બે જુદા જુદા પદાર્થો વચ્ચેની જે પારસ્પરિક ક્રિયાઓ જે થાય છે એમના વિશેનો અભ્યાસ કરવો એટલે એનું નામ રસાયણ વિજ્ઞાન છે, કેમેસ્ટ્રી છે. વિચારો કે રસાયણ વિજ્ઞાનમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો આપણી આસપાસ રહેલા કોઈ પણ પદાર્થ અથવા દ્રવ્યોના ગુણધર્મો, તેનું બંધારણ, તેની સંરચના અને તેની પારસ્પરિક ક્રિયાઓ કે તેના રૂપાંતરણ વિશેનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે રસાયણ વિજ્ઞાન છે, કેમેસ્ટ્રી છે. આવી રીતે રસાયણ વિજ્ઞાનની અંદર આ બધી બાબતોનો અભ્યાસ કરવામાં આવે. તમે આપણી આસપાસ નજર નાખશો તો અસંખ્ય પદાર્થો આપણને જોવા મળે છે, જે ઘન અવસ્થામાં હોય, પ્રવાહી અવસ્થામાં હોય કે વાયુ અવસ્થામાં હોય.
પણ આવા કોઈ પણ પદાર્થોના બંધારણનો અભ્યાસ કરવો, એના ગુણધર્મોનો અભ્યાસ કરવો, એની સંરચનાનો અભ્યાસ કરવો, એની પારસ્પરિક ક્રિયાઓનો અભ્યાસ કરવો અને એક પદાર્થનું બીજા પદાર્થમાં કેવી રીતે રૂપાંતરણ થાય છે એનો અભ્યાસ કરવો, એનું નામ રસાયણ વિજ્ઞાન છે. જો તમે આ બધો અભ્યાસ કરશો એટલે આપણને એવું સમજાય છે કે એના મૂળમાં અણુ અને પરમાણુ વિશેનો અભ્યાસ કરવો પડે. કારણ કે કોઈ પણ પદાર્થ જે છે એ આખરે અણુ અને પરમાણુથી બનેલો છે. એટલે જો તમારે આવા પ્રકારનો અભ્યાસ કરવો હોય તો એના મૂળમાં અણુ અને પરમાણુનો અભ્યાસ ખૂબ જ આવશ્યક છે. અને એટલે 21મી સદીમાં એવું કહી શકાય કે રસાયણ વિજ્ઞાન એટલે અણુ અને પરમાણુઓનું વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાન એ ખરેખર કેવું વિજ્ઞાન છે? તો રસાયણ વિજ્ઞાન એ અણુ અને પરમાણુઓનું વિજ્ઞાન છે. કારણ કે રસાયણ વિજ્ઞાનમાં આ બધા પ્રકારનો અભ્યાસ કરવા માટે કોઈ પણ પદાર્થ કે જે અણુ કે પરમાણુથી બનેલો છે એનો અભ્યાસ આવશ્યક છે, એનો અભ્યાસ કરવો પડે છે. એટલા માટે 21મી સદીમાં રસાયણ વિજ્ઞાન વિશે એવું કહી શકાય કે 21મી સદીમાં રસાયણ વિજ્ઞાન એટલે એ અણુ અને પરમાણુઓનું વિજ્ઞાન છે. આ અતિ સૂક્ષ્મ કણો છે કે જે કોઈ પણ પદાર્થના નિર્માણ માટે આવશ્યક છે, જવાબદાર છે. તો આપણને પ્રશ્ન થાય કે શું આવા અણુ કે પરમાણુને આપણે જોઈ શકીએ ખરા? આવા અણુ કે પરમાણુનું આપણે વજન કરી શકીએ ખરા? આવા આપણને પ્રશ્નો ઉપસ્થિત થાય. આ બધો જ અભ્યાસ રસાયણ વિજ્ઞાનમાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. ભલે આપણે અણુ કે પરમાણુ કે જે અતિ સૂક્ષ્મ કણ છે જેને આપણે જોઈ શકતા નથી, પરંતુ એનો અભ્યાસ રસાયણશાસ્ત્રીઓએ કરેલો છે. પ્રશ્ન જે આપણને થાય છે કે આપણે આવા પ્રકારના અતિ સૂક્ષ્મ કણ જે છે અણુ કે પરમાણુ એનું વજન કરી શકીએ ખરા? એને આપણે અનુભવી શકીએ ખરા? એને આપણે જોઈ શકીએ ખરા? કે પછી આવા પ્રકારના અણુ કે પરમાણુની સંખ્યા જે છે એ સંખ્યા આપણે જાણી શકીએ ખરા? એની ગણતરી થઈ શકે ખરી? આવા પ્રકારના જે બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે એનો અભ્યાસ આપણે આ પાઠની અંદર આપણે કરવાનો છે. અને જે રસાયણશાસ્ત્રીઓ દ્વારા આ પ્રકારનો અભ્યાસ કરવામાં આવેલો છે એવો અભ્યાસ આપણે આ પાઠની અંદર કરવાના છે. વધુમાં તમે જુઓ કે કોઈ પણ અણુ કે પરમાણુને દળ છે, વજન છે, તો કેટલું હોય છે? શું એના દળ અને એની સંખ્યા વચ્ચે કોઈ સંબંધ ખરો? આવા પ્રશ્નોના ઉત્તરો પણ આપણે આ પાઠની અંદર મેળવવાના છે. કોઈ પણ દ્રવ્ય કે પદાર્થ આવા અણુ કે પરમાણુથી બને છે એ વાસ્તવિકતા છે. અને એના જે બધા ભૌતિક ગુણધર્મો છે એના વિશેનો અભ્યાસ પણ આપણે આ પાઠની અંદર કરવાનો છે. કોઈ પણ દ્રવ્ય કે પદાર્થના જે બધા જુદા જુદા ભૌતિક ગુણધર્મો છે એનું માપન કેવી રીતે કરવું, માપન કર્યા પછી એના આંકડાકીય માહિતીમાં કેવા પ્રકારના એકમો દ્વારા દર્શાવવા એના વિશેનો અભ્યાસ પણ આપણે આ પાઠની અંદર કરવાના છે. કોઈ પણ પદાર્થના માપેલા ભૌતિક ગુણધર્મો જે છે એનું જથ્થાત્મક રીતે રજૂઆત કરવા માટે આંકડાકીય મૂલ્ય સાથે એના ગુણધર્મોને દર્શાવવા માટે અને કોઈ યોગ્ય પ્રકારના એકમ સાથે રજૂઆત કરવા માટે કેવા પ્રકારનો અભ્યાસ કરવો જોઈએ અથવા તો શું જાણવું જોઈએ એ વિશેનો અભ્યાસ પણ આપણે આ પાઠની અંદર કરવાના છીએ. આ પાઠની અંદર આપણે મહત્વની બાબત એ સમજવાની છે કે શા માટે રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ આવશ્યક છે અથવા તો રસાયણ વિજ્ઞાનની અગત્યતા શું છે, રસાયણ વિજ્ઞાનનું મહત્વ શું છે. તો તમે મિત્રો વિચારો કે રસાયણ વિજ્ઞાન જે છે, રસાયણ વિજ્ઞાન એ વિજ્ઞાનની એક શાખા છે. મેં તમને હમણાં સમજાવ્યું તે પ્રમાણે કે રસાયણ વિજ્ઞાન છે વિજ્ઞાનની એક શાખા છે. અને તો પણ રસાયણ વિજ્ઞાન એ પણ ઘણો મોટો વિષય છે, ઘણો વિશાળ વિષય છે, સબ્જેક્ટ છે. અને એટલા માટે રસાયણ વિજ્ઞાનને પણ કેટલીક આંતરિક શાખાઓમાં વિભાજિત કરી અને રસાયણ વિજ્ઞાન જેવા વિષયનો પણ અભ્યાસ કરવામાં આવે. ફરી વખત તમને યાદ અપાવી દો કે રસાયણ વિજ્ઞાન અથવા કેમિસ્ટ્રી આપણે કોને કહીએ છીએ અને વિજ્ઞાન કોને કહીએ છીએ. તો ખાસ સમજો મિત્રો કે માનવીય બુદ્ધિ દ્વારા, માનવીય પ્રયત્નો દ્વારા કુદરતને સમજવા માટે સતત થઈ રહેલો પ્રયત્ન અને પ્રયાસ એટલે વિજ્ઞાન છે. અને એની એક શાખા રસાયણ વિજ્ઞાન એ કોઈ પણ દ્રવ્ય કે પદાર્થના ગુણધર્મો, તેનું બંધારણ, તેની સંરચના અને તેના રૂપાંતરણો કે એમની પારસ્પરિક ક્રિયાઓ વિશેનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે રસાયણ વિજ્ઞાન છે, કેમિસ્ટ્રી છે. આવા પ્રકારનું જે રસાયણ વિજ્ઞાન છે એની મહત્વ અને એની અગત્યતા આપણે સમજવાની છે. આવા પ્રકારનું રસાયણ વિજ્ઞાન એ આપણા જીવનમાં પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન એ ખૂબ અને ખૂબ મહત્વનું છે.
માનવ જીવનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવતું એક વિજ્ઞાન એટલે રસાયણ વિજ્ઞાન છે, કેમેસ્ટ્રી છે. આ પ્રકારનો કેમેસ્ટ્રી અથવા રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ પણ ઘણો મોટો હોવાથી એને પણ આપણે જુદી જુદી શાખાઓમાં વિભાજિત કરીએ છીએ. ખાસ કરીને રસાયણ વિજ્ઞાનની મુખ્ય 3 શાખાઓ છે અને એમાંની એક શાખા જેને અકાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં એને આપણે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી કહીએ છીએ. કાર્બનિક રસાયણ વિજ્ઞાન ઇંગ્લિશમાં એને આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. ભૌતિક રસાયણ વિજ્ઞાન ઇંગ્લિશમાં તેને આપણે ફિઝિકલ કેમેસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. જૈવ રસાયણ વિજ્ઞાન ઇંગ્લિશમાં તેને બાયોકેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન ઇંગ્લિશમાં તેને એનાલિટિકલ કેમિસ્ટ્રી કહેવામાં આવે છે. ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન ઇંગ્લિશમાં તેને ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ઘણી બધી બીજી શાખાઓ હાલમાં અસ્તિત્વમાં છે, પણ આ બધી શાખાઓ ઘણા વર્ષોથી જાણીતી છે. અકાર્બનિક, કાર્બનિક, ભૌતિક રસાયણ વિજ્ઞાન, જૈવ રસાયણ વિજ્ઞાન, વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન, ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન, જેને આપણે અનુક્રમે ઇંગ્લિશમાં ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ફિઝિકલ કેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી, એનાલિટિકલ કેમિસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી આવા નામથી એને આપણે ઓળખીએ છીએ. ઘણા બધા વર્ષોથી આ બધી શાખાઓ જાણીતી છે, એના અભ્યાસ કરવામાં આવે છે. પરંતુ રસાયણ વિજ્ઞાનની જો મુખ્ય 3 શાખાઓ હોય તો આ 3 છે: અકાર્બનિક, કાર્બનિક અને ભૌતિક. આ 3 એ રસાયણ વિજ્ઞાનની મુખ્ય શાખાઓ છે અને આ બધી શાખાઓમાંથી જુદા જુદા પ્રકારના પ્રકરણો લઈ અને 11 સાયન્સ અને 12 સાયન્સનો અભ્યાસક્રમ છે એ તૈયાર કરવામાં આવેલો હોય છે અને એનો આપણે અભ્યાસ છે એ કરતા હોઈએ છીએ. આવા પ્રકારનું જે રસાયણ વિજ્ઞાન છે કે જેનો આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ ફાળો છે, રોજિંદા જીવનમાં પણ ખૂબ જ આપણે એનો ઉપયોગમાં લઈએ છીએ. તમે મિત્રો એ પણ જાણો છો કે આપણે જે બધા પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ, આપણું મનુષ્ય જીવન જે સુખી અને સમૃદ્ધ બન્યું છે એનું કારણ આ પ્રકારના વિજ્ઞાનનો ખૂબ જ મોટો ફાળો છે. આપણા જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવામાં ભલે માત્ર રસાયણ વિજ્ઞાનનો એકનો ફાળો નથી, બધા પ્રકારના વિજ્ઞાનનો ફાળો છે, પરંતુ આપણે અત્યારે અહીંયા આપણે જે વાત કરવાના છીએ એ ખાસ કરીને રસાયણ વિજ્ઞાન અથવા તો કેમેસ્ટ્રી વિષયની જ આપણે વાત છે કરવાના છીએ. રોજિંદા જીવનમાં તમે મિત્રો વિચારો કે આપણે સવારે ઉઠીએ અને સાંજે સૂઈએ ત્યાં સુધી આપણે વિજ્ઞાનનો સીધી અને આડકરી રીતે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે વિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. આપણા જીવનમાં આપણે વસ્ત્રો પહેરીએ છીએ, સૌંદર્ય પ્રસાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ, આપણે બૂટ ચપ્પલનો ઉપયોગ કરીએ છીએ, આપણે વસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ. આ તમામે તમામ પ્રકારના પદાર્થોની બનાવટ માટે વિજ્ઞાનના સિદ્ધાંતો આવશ્યક છે. વિજ્ઞાનનું જ્ઞાન ઉપયોગમાં લેવાય છે અને રસાયણ વિજ્ઞાનના જ્ઞાનથી જ આ બધા પદાર્થોનું નિર્માણ થાય છે. એટલે કોઈ પણ માણસના જીવનમાં સીધી કે આડકરી રીતે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ વિજ્ઞાનના ઉપયોગ સાથે હંમેશા સંકળાયેલો હોય છે અને એટલે જ આપણું જીવન સુખી અને સમૃદ્ધ બન્યું છે, ગુણવત્તાયુક્ત બન્યું છે. આજના મનુષ્ય જીવન એ સુખી, સમૃદ્ધ અને ગુણવત્તાયુક્ત જો બન્યું હોય ને તો એનું કારણ માત્ર વિજ્ઞાનની શોધ અને સંશોધન છે અને વિજ્ઞાનનો ઉપયોગ છે. વિજ્ઞાનના ઉપયોગ, વિજ્ઞાનની શોધ અને વિજ્ઞાનના સંશોધનના કારણે જ આજના માણસનું જીવન સુખી બન્યું છે, સમૃદ્ધ બન્યું છે અને ગુણવત્તાયુક્ત બન્યું છે. એના માટેનું મુખ્ય કારણ વિજ્ઞાનના શોધ, સંશોધન અને એનો ઉપયોગ આપણે જ્યારે કરતા થયા છીએ એ એનું મુખ્ય કારણ છે. રસાયણ વિજ્ઞાનના ઉપયોગના કારણે તમે મિત્રો વિચારો કે જુદા જુદા પ્રકારના ક્ષેત્રોમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આપણે ઘણા બધા પદાર્થોના નિર્માણમાં પણ રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. રસાયણ વિજ્ઞાન કેટલીક બાબતમાં આપણે જેને જોઈ શકતા નથી એવા ક્ષેત્રોમાં પણ ઉપયોગ છે. દાખલા તરીકે મગજની જે કાર્યશૈલી છે, મગજની જે વિચારવાની જે પ્રક્રિયા છે એમાં પણ રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ થાય છે. કોમ્પ્યુટરનું પ્રચાલન, કોમ્પ્યુટરને કેમ ચલાવવું, તો એની જે આખી પ્રોસેસ છે એમાં પણ રસાયણ વિજ્ઞાન અને રાસાયણિક પ્રક્રિયાઓનો ઉપયોગ થાય છે. હવામાનની તરાહો, હવામાનના ફેરફાર, વાતાવરણમાં થતા ફેરફાર, શરીરમાં ખોરાકનું પાચન થવું, આ બધી જ ક્રિયાઓમાં રસાયણ વિજ્ઞાન અને રાસાયણિક પ્રક્રિયાઓ છે એ સંકળાયેલી છે. તમે મિત્રો જાણો છો અને ભણી ગયા છો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે, એટલે ઓક્સિજન વાતાવરણમાં મુક્ત થાય છે, ખોરાક તૈયાર કરે છે. આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પણ રાસાયણિક પ્રક્રિયા છે. જ્યારે આપણે ખોરાક ખાઈએ અને શરીરમાં દાખલ કરીએ છીએ
તો ખોરાકનું જે પાચન થઈ અને આપણને શક્તિ મળે છે તો એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. આવી રીતે આવા બધા ક્ષેત્રોમાં પણ રસાયણ વિજ્ઞાન અને એની રાસાયણિક પ્રક્રિયાઓ છે એ ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત તમે જુઓ કે જુદા જુદા ક્ષેત્રોમાં રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ થાય છે અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ખાતરનું ઉત્પાદન કરવું હોય, એસિડ બેઝ કે ક્ષારના ઉત્પાદન કરવા હોય, આલ્કલીના ઉત્પાદન કરવા હોય, પોલિમર પદાર્થોનું ઉત્પાદન કરવું હોય, ધાતુ, મિશ્ર ધાતુ, રંગકો, પ્રક્ષાલકો, સાબુ, ડિટર્જન્ટ, સૌંદર્ય પ્રસાધનો, આવા અનેક પ્રકારના પદાર્થોના ઉત્પાદન માટે રસાયણ વિજ્ઞાન અને તેની રાસાયણિક પ્રક્રિયાઓ છે એ જવાબદાર છે, આવશ્યક છે. આ બધા પદાર્થોના ઉત્પાદન કરતા ઉદ્યોગો, કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોના ઉત્પાદન કરતા ઉદ્યોગો કે જેને આપણે ભારત દેશના ઉદ્યોગો તરીકે જેને આપણે ઓળખીએ છીએ, એનું રાષ્ટ્રીય અર્થતંત્રમાં ખૂબ જ મોટું યોગદાન છે. તમે મિત્રો જાણો છો કે આપણા ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, તેમ છતાં આપણા ભારત દેશમાં આ પ્રકારના ઉદ્યોગોનું પણ ખૂબ મોટું યોગદાન છે. આર્થિક અર્થતંત્ર જેને આપણે કહીએ એ ચલાવવા માટે ભારત દેશના ઉદ્યોગો ખૂબ જ આવશ્યક છે. તો આવા પ્રકારના ખાતર, એસિડ, આલ્કલી, ક્ષાર, ધાતુ, મિશ્ર ધાતુ, પ્રક્ષાલકો, રંગકો, પોલિમર પદાર્થો, સાબુ, ડિટર્જન્ટ કે પછી અન્ય કોઈ પણ કાર્બનિક અકાર્બનિક પદાર્થોનું નિર્માણ કરતા જે બધા ઉદ્યોગો છે એનું રાષ્ટ્રીય અર્થતંત્રમાં ખૂબ જ મોટું યોગદાન છે, ખૂબ મોટો ફાળો છે અને એના કારણે આપણું ભારતનું અર્થતંત્ર એ ચાલી રહ્યું છે. આવા પ્રકારના રસાયણ વિજ્ઞાન જે છે અને એ રસાયણ વિજ્ઞાનના કારણે આ બધા પ્રકારના ઉદ્યોગો આપણને જોવા મળે છે અને ઉદ્યોગો આ બધા જે છે એ રાષ્ટ્રીય અર્થતંત્રમાં ખૂબ જ મોટો ફાળો ભારત દેશની અંદર આપી રહ્યા છે. આ ઉપરાંત તમે જુઓ કે મનુષ્યનો ખોરાક અને મનુષ્યના સ્વાસ્થ્ય સંભાળની સાથે પણ રસાયણ વિજ્ઞાન છે એ સંકળાયેલું છે. તમે મિત્રો જાણો છો કે મોટા પાયે ખાતરનું જ્યારે ઉત્પાદન થયું છે તો એના કારણે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ હોવાથી કોઈ પણ પ્રકારના પાકના ઉત્પાદન જે છે એ આપણે વધારી શક્યા છીએ. ભારત દેશની અંદર મોટા પાયા ઉપર ખાતરનું ઉત્પાદન જે આપણે અત્યારે કરી રહ્યા છીએ એનું કારણ રાસાયણ વિજ્ઞાનની રાસાયણિક પ્રક્રિયાઓ છે અને આ ખાતરના ઉત્પાદનના કારણે કૃષિ ક્ષેત્રે આપણે ઉત્પાદન વધારી શક્યા છીએ. આ ઉપરાંત તમે જુઓ કે કૃષિ ક્ષેત્રમાં એક મહત્વની બાબત ખાતર છે. કીટનાશકનો આપણે ઉપયોગ કરીએ છીએ, જંતુનાશકનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ બધા પ્રકારના પદાર્થોના ઉત્પાદન પણ રાસાયણિક પ્રક્રિયાઓ અને રસાયણ વિજ્ઞાનને આભારી છે. કૃષિ ક્ષેત્રમાં ખાતર, કીટનાશક અને જંતુનાશક પદાર્થોનો ઉપયોગ કરવાથી આપણે પાકનું અથવા તો કોઈ પણ પાકનું મહત્તમ ઉત્પાદન આજે આપણે કરી શક્યા છીએ અને કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ લાવી શક્યા છીએ, જેનું કારણ માત્ર ને માત્ર રાસાયણિક પ્રક્રિયાઓ છે, રસાયણ વિજ્ઞાનનો ફાળો છે અને એના કારણે આ શક્ય બને છે. જો તમે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં જુઓ, મેડિકલ ક્ષેત્રમાં તમે જુઓ તો અનેક પ્રકારના રોગો માટેની જે અનેક પ્રકારની જુદી જુદી જે ઔષધોના નિર્માણ થાય છે એના માટે જવાબદાર પણ રસાયણ વિજ્ઞાન છે, રાસાયણ વિજ્ઞાનની રાસાયણિક પ્રક્રિયાઓ છે. તમે વિચારી શકશો મિત્રો કે કેટલાય પ્રકારના રોગ મનુષ્ય જીવનમાં જોવા મળે છે, પણ એ બધા જ પ્રકારના રોગ માટેની કોઈને કોઈ પ્રકારની આવશ્યક ઔષધ કે દવાઓ પણ વિજ્ઞાને બનાવી છે અને આપણે એ પ્રકારના રોગોની સારવાર લઈ અને એમાંથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ. કેટલાક ઘણા બધા આવા ચેલેન્જિંગ રોગ જે છે એમાં ખાસ કરીને કેન્સરનું નામ તમે સાંભળ્યું હશે, જેની વર્ષોથી દવા શોધવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ હજુ હાલ સુધી કોઈ નક્કર ઉપાય મળેલો નથી. તેમ છતાં કેન્સરની સારવારમાં ઉપયોગમાં લઈ શકાય એવી બે પ્રકારની ઔષધ રસાયણ વિજ્ઞાને બનાવેલી છે, જે એક છે ટેક્સોન અને બીજી છે સિસપ્લેટિન. આ બે પ્રકારની ઔષધ છે કે જે કેન્સરની સારવાર માટે ઉપયોગમાં લઈ શકાય છે અને ઘણું સારું પરિણામ કેન્સરની સારવારમાં આપે છે. તેમ છતાં કેન્સર જેવા રોગને નાબૂદ કરવા માટેની કોઈ નક્કર ઔષધ કે નક્કર પરિણામ હજી પ્રાપ્ત થયું નથી, પણ અગાઉના સમય કરતાં હાલમાં વધુ સારી એવી સારવાર આપી શકાય એવા પ્રકારની ઔષધ ટેક્સોન અને સિસપ્લેટિન કે જે કેન્સરની સારવારમાં વપરાય છે. તો આ પ્રકારના ઔષધોના નિર્માણમાં પણ રસાયણ વિજ્ઞાનનો મહત્વનો ફાળો છે. આ ઉપરાંત તમે જુઓ કે એઇડ્સ નામના રોગ માટેની જે ઔષધ છે, તો એઇડ્સની સારવાર માટે એઝિડોથાઇમિડિન નામની ઔષધનો ઉપયોગ કરવામાં આવે.
એને ટૂંકમાં AZT ના નામથી ઓળખવામાં આવે છે। એઝિડોથાઇમિડિન પ્રકારની જે ઔષધ છે એ એડ્સની સારવારમાં એનો ઉપયોગ કરવામાં આવે છે અને ઉપયોગમાં લેવામાં આવે। કહેવાની વાત એ છે કે મેડિકલ ક્ષેત્રમાં, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં પણ રસાયણ વિજ્ઞાને હરણફાળ ભરી છે અને રાસાયણિક પ્રક્રિયાઓના આધારે આવી અનેક પ્રકારની ઔષધો બનાવી અને મનુષ્ય જીવનને બચાવી શકાય છે અને મનુષ્ય જીવન છે એને આપણે જાળવી શકીએ છીએ, સ્વાસ્થ્ય સંભાળ રાખી શકીએ છીએ। તો એના માટે પણ જવાબદાર આ પ્રકારની રસાયણ વિજ્ઞાનની મોટી દેન છે, મોટો ફાળો છે। આ ઉપરાંત તમે જુઓ તો આવા પ્રકારની જે બધી ઔષધો છે એના સ્ત્રોત ખાસ કરીને વનસ્પતિ સ્ત્રોતમાંથી તેનું સંશ્લેષણ કરી શકાય, પ્રાણીજ સ્ત્રોતમાંથી તેનું સંશ્લેષણ કરી શકાય અને ઘણી બધી વખત માનવ નિર્મિત કે સંશ્લેષિત પ્રક્રિયાઓ દ્વારા પણ આ પ્રકારની ઔષધો છે એનું નિર્માણ કરી શકાય છે અને એના આધારે આપણે કોઈ પણ રોગ સામે સારવાર પ્રાપ્ત કરી શકીએ છીએ, મનુષ્ય જીવનને બચાવી શકાય છે। ખાસ કરીને રાસાયણિક સિદ્ધાંતો જે બધા છે રસાયણ વિજ્ઞાનમાં, રસાયણ શાસ્ત્રીઓ દ્વારા જે બધા રાસાયણિક સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા છે એની મદદથી કે એના ઉપયોગથી આજે તમે જુઓ ને તો કોઈ પણ પદાર્થના વિશિષ્ટ ગુણધર્મોનો પણ અભ્યાસ કરી શકાય છે। ઘણા બધા પદાર્થો પાસે પોતાના જે એક વિશિષ્ટ ગુણધર્મો છે એનો અભ્યાસ કરવા માટે રાસાયણિક સિદ્ધાંતો ઉપયોગમાં લઈ અને એનો અભ્યાસ કરવામાં આવે। પદાર્થ સાથે સંકળાયેલા વિશિષ્ટ ગુણધર્મોમાં ચુંબકીય ગુણધર્મ છે, પદાર્થનો એક વિશિષ્ટ ગુણધર્મ તેનો વિદ્યુતીય ગુણધર્મ છે, પદાર્થનો એક વિશિષ્ટ ગુણધર્મ પ્રકાશીય ગુણધર્મ છે। કોઈ પણ પદાર્થ સાથે સંકળાયેલા આવા વિશિષ્ટ ગુણધર્મો કે જેનો અભ્યાસ રાસાયણિક સિદ્ધાંતોની મદદથી કરી શકાય છે। તો પદાર્થ સાથે સંકળાયેલા વિશિષ્ટ ગુણધર્મોમાં ચુંબકીય ગુણધર્મ છે, પદાર્થ સાથે સંકળાયેલો વિશિષ્ટ ગુણધર્મ વિદ્યુતીય ગુણધર્મ છે, પદાર્થ સાથે સંકળાયેલો વિશિષ્ટ ગુણધર્મ એ આ પ્રકારનો વાહકતાનો ગુણધર્મ છે, વિદ્યુતીય ગુણધર્મ છે, ચુંબકીય ગુણધર્મ છે, પ્રકાશીય ગુણધર્મ છે। આવા બધા પ્રકારના ગુણધર્મોનો અભ્યાસ રાસાયણિક સિદ્ધાંતોની મદદથી કરી શકાય છે અને એના પરિણામ સ્વરૂપે આજે આપણે શું મેળવી શક્યા છીએ તો આવા ગુણધર્મોનો જ્યારે અભ્યાસ કર્યો ને વૈજ્ઞાનિકો દ્વારા તો એના પરિણામ સ્વરૂપે આજે આપણે અતિ વાહકતા ધરાવતા સિરેમિક્સ પદાર્થો મેળવી શક્યા છીએ। તમે વિચારો કે સિરેમિક્સ પદાર્થો એટલે ગુજરાતીમાં ચિનાઈ માટીમાંથી બનતા પદાર્થો તરીકે ઓળખવામાં આવે। આવા પ્રકારના ચિનાઈ માટી કે સિરેમિક્સ પદાર્થો જે છે એ ખરેખર વિદ્યુતના અવાહક, પરંતુ આ પ્રકારના ગુણધર્મોનો અભ્યાસ કરવાથી અતિ વાહક અથવા વાહકતા ધરાવતા સિરેમિક્સ પદાર્થો પણ આજે આપણે બનાવી શક્યા છીએ અને એનો જીવનમાં ઉપયોગ પણ કરી રહ્યા છીએ। આ પ્રકારના ગુણધર્મોના અભ્યાસના કારણે આજે જો તમે જુઓ તો આપણે વાહકતા ધરાવતા ઓપ્ટિકલ ફાઇબર્સનું આપણે નિર્માણ કરી શક્યા છીએ। અતિવાહક સિરેમિક્સ પદાર્થો આપણે બનાવી શક્યા છીએ, વાહકતા ધરાવતા પોલિમર પદાર્થો પણ આપણે બનાવી શક્યા છીએ, ઓપ્ટિકલ ફાઇબરનું નામ તમે સાંભળ્યું છે એનું પણ આપણે નિર્માણ કરી શક્યા છીએ। ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે અને ઇલેક્ટ્રિક ક્ષેત્રે આ બધા પદાર્થોનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ। તમે મિત્રો જોજો કે રસાયણ વિજ્ઞાનનો આધુનિક અને એડવાન્સ ઉપયોગ શું છે કે જે વર્ષોથી નથી, છેલ્લા કેટલાક સમયથી આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ। એવો ઉપયોગ રસાયણ વિજ્ઞાનનો શું છે તો રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને પદાર્થોના વિશિષ્ટ ગુણધર્મોનો અભ્યાસ શક્ય બન્યો છે। પદાર્થના વિશિષ્ટ ગુણધર્મમાં એનો ચુંબકીય ગુણધર્મ, વિદ્યુતીય ગુણધર્મ કે પછી પદાર્થોના આવા વિશિષ્ટ ગુણધર્મમાં પ્રકાશીય ગુણધર્મ છે। તો આ બધા ગુણધર્મોનો અભ્યાસ શક્ય બનવાના કારણે આજે આપણે વાહકતા ધરાવતા સિરેમિક્સ પદાર્થો આપણે બનાવી શક્યા છીએ। આજે આપણે વાહકતા ધરાવતા પોલિમર પદાર્થો જે છે ને એ પણ આપણે બનાવી શક્યા છીએ। ઓપ્ટિકલ ફાઇબર્સનું આપણે નિર્માણ કરી શક્યા છીએ અને અતિ નાની પ્રતિકૃતિ ધરાવતા ઘન પદાર્થોનું પણ આપણે સર્જન નિર્માણ કરી શક્યા છીએ। તમે મિત્રો તમને ખ્યાલ આવશે કે અતિ નાની પ્રતિકૃતિ ધરાવતા ઘન પદાર્થોનું નિર્માણ થઈ શક્યું છે એનું કારણ મેં તમને કીધું ને એવા પ્રકારનો અભ્યાસ શક્ય બન્યો છે। એટલે તમે યાદ કરો, તમને સમજણમાં આવશે કે પહેલાં ટેલિવિઝનની સાઇઝ કેવડી મોટી હતી, આજે કેવડી ટેલિવિઝનની સાઇઝ છે।
તમે જુઓ કે પહેલાંના સમયમાં રેડિયોનું કદ કેવડું મોટું હતું. આજે જો તમે રેડિયો જુઓ તેના કદ કેવડા છે. તમે મોબાઈલ તમે જુઓ તો મોબાઈલ કેવડી નાની એવી પ્રતિકૃતિ છે અને તેમ છતાં એમાં કેટલી બધી પ્રકારની બાબતોનો સમાવેશ થયેલો છે કે આવડા એક નાની એવી પ્રતિકૃતિ મોબાઈલમાં ટેલિવિઝનનો સમાવેશ થઈ જાય છે, એમાં ઘડિયાળનો સમાવેશ થાય છે, એમાં કેલ્ક્યુલેટરનો સમાવેશ થઈ જાય છે. તમામ પ્રકારની ટેકનોલોજી એ આ નાની એવી પ્રતિકૃતિ મોબાઈલમાં સમાવેશ થઈ ગયો છે. આવી ઘન પદાર્થોની નાની એવી પ્રતિકૃતિનું નિર્માણ કરવા માટે પણ આ પ્રકારના રસાયણ વિજ્ઞાન અને એના સિદ્ધાંતો છે એ ઉપયોગમાં લેવામાં આવે છે. તો આવો બધો રસાયણ વિજ્ઞાનનો બીજો આધુનિક અભ્યાસ છે. રસાયણ વિજ્ઞાનને કારણે મનુષ્યનું જીવન સુખ સુવિધાયુક્ત અને સમૃદ્ધ બન્યું છે. અને આપણે કોઈ પણ માણસ તમે જુઓ તો કોઈ પણ માણસ આજે એડવાન્સ બન્યો છે, જેને આપણે આધુનિક જીવન આપણે કહીએ છીએ. એનું કારણ વિજ્ઞાનની શોધ, એના સંશોધન અને એના ઉપયોગના કારણે જ મનુષ્યનું જીવન છે ને એ સમૃદ્ધ બન્યું છે, એ સુખી અને સમૃદ્ધ થયું છે, ગુણવત્તાયુક્ત બન્યું છે. જો તમે મનુષ્યના જીવનમાંથી વિજ્ઞાનનો ઉપયોગ કાઢી નાખો તો આજે પણ માણસ જે છે ને એ 19મી કે 18મી સદીના માણસ જેવો જ બની છે. એટલે ખરેખર કોઈ પણ મનુષ્યનું જીવન જે આજે એમ કહીએ ને કે જીવન ધોરણ ખૂબ ઊંચા ગયા છે, તો જીવન ધોરણ ઊંચા ગયા છે એનું કારણ જે છે કે વિજ્ઞાનનો આપણા જીવનમાં ઉપયોગ થઈ રહ્યો છે ને એટલે. જો તમે વિજ્ઞાનનો ઉપયોગ કાઢી નાખો તો આજે પણ આપણું જીવન જે પહેલાં હતું એવું જ થઈ જવાનું છે. એટલે ખરેખર રસાયણ વિજ્ઞાનના ઉપયોગથી મનુષ્યનું જીવન સુખી, સમૃદ્ધ અને ગુણવત્તાયુક્ત બન્યું છે. અને જેમ એક સિક્કાની બે બાજુ હોય એવી જ રીતે રસાયણ વિજ્ઞાનની શોધ અને સંશોધનથી જે આ ફાયદાઓ છે એની સાથે પારાવાર નુકસાન પણ આપણે ભોગવવું પડે છે. જુઓ કે કુદરતના ક્રમને વિજ્ઞાનના ઉપયોગથી આપણે તોડી રહ્યા છીએ. આપણે વિજ્ઞાનના ઉપયોગથી પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છીએ. આપણે આ બધા પ્રકારના ઉદ્યોગોથી જીવન જરૂરી પદાર્થોના ઉત્પાદનના કારણે આપણે પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડ્યું છે, જે તમે આજકાલ જાણી રહ્યા છો. તમે એનો અભ્યાસ પણ કરી રહ્યા છો અને દુનિયા પણ એનો અભ્યાસ કરી રહી છે, જે સૌ કોઈએ સ્વીકારવું પડે એમ છે. વિજ્ઞાનને એવો પણ વિચાર આવ્યો કે તો પછી આપણે જો આવી જ રીતે બધા ઉત્પાદન કરતા રહેશું અને પર્યાવરણને જો આપણે નુકસાન કરતા રહેશું તો પણ માનવ જીવન ઉપર ખતરો ઊભો થશે. અને એટલા માટે તમે વિચારો કે વૈજ્ઞાનિકો દ્વારા ખરેખર આજે એવા પ્રયાસ થઈ રહ્યા છે કે કોઈ પણ પ્રકારનું ઉત્પાદન ખરેખર એવી રીતે કરવું જોઈએ કે જે પર્યાવરણને નુકસાન કરતા ન હોય, પર્યાવરણ માટે હાનિકારક ન હોય, પર્યાવરણીય મિત્રો. જો એવી રીતે તમે જો કોઈ પણ પ્રકારના ઉત્પાદન કરો તો એને વિજ્ઞાનમાં ગ્રીન કેમેસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે. ગ્રીન કેમેસ્ટ્રી એટલે ગુજરાતીમાં હરિયાળું રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે. હરિયાળું રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે. મિત્રો ખાસ સમજો કે હરિયાળું રસાયણ વિજ્ઞાન અથવા ગ્રીન કેમેસ્ટ્રીનો મતલબ શું થાય તો કોઈ પણ પ્રકારનું ઉત્પાદન, ખાતર, એસિડ, બેઝ, આલ્કલી, દવાઓ, ઔષધો, પોલિમર જેનું ઉત્પાદન કરવું હોય તેનું, પણ ઉત્પાદન એવી રીતે કરવું જોઈએ કે જે પર્યાવરણને નુકસાનકારક ન હોય. તો પર્યાવરણને નુકસાન કરતા ન હોય એવા પ્રકારે કોઈ પણ રાસાયણિક પદાર્થોના ઉત્પાદનને ગ્રીન કેમેસ્ટ્રી અથવા તો એને ગુજરાતીમાં હરિયાળું રસાયણ વિજ્ઞાન તરીકે એને ઓળખવામાં આવે છે. જેમ મેં તમને કીધું તેમ એક બાજુ આપણને ફાયદો મળે છે તો બીજી તરફ આપણે આ પ્રકારનું નુકસાન પણ ઊભું કર્યું છે. સાથે સાથે આ પ્રકારના પર્યાવરણને જોખમી પદાર્થો જે આપણે ઉત્પાદન કરીએ છીએ એનું કારણે જ પર્યાવરણમાં જે જોખમ ઊભું થયું છે, પર્યાવરણને જે નુકસાન થયું છે, તો એનો ઉકેલ મેળવવા માટેના રસ્તાઓ પણ રસાયણ વિજ્ઞાન પાસેથી જ છે. અને એ રસ્તાઓનો ઉપયોગ કરી, એ વિકલ્પોનો ઉપયોગ કરી અને આપણે પર્યાવરણ છે એને આપણે બચાવી શકીએ. દાખલા તરીકે ગ્રીન કેમેસ્ટ્રીમાં જો આપણે કેટલાક કદમો આપણે આગળ વધ્યા છીએ અને એ દિશામાં આજકાલ મોટા ભાગે તમે જુઓ તો ગ્રીન કેમેસ્ટ્રીના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી અને ઉત્પાદન થઈ રહ્યા છે, જેમાં સરકારશ્રી દ્વારા અને વૈજ્ઞાનિકો દ્વારા એ દિશામાં પ્રયત્નો પણ થઈ રહ્યા છે. દાખલા તરીકે તમે જુઓ કે નુકસાન પણ રસાયણ વિજ્ઞાનના કારણે થયું છે, તો પછી એમાંથી ઉકેલ જે છે એ પણ રસાયણ વિજ્ઞાનને જ આભારી છે. દાખલા તરીકે આપણે જુઓ અત્યાર સુધી આપણે રેફ્રિજરેટરની અંદર
જે શીતકનો ઉપયોગ કરતા હતા તે આપણો સીએફસી. અને સીએફસી એટલે તમે જાણો છો ક્લોરોફ્લોરોકાર્બન છે, ફ્રીઓન વાયુઓ તરીકે જેને ઓળખવામાં આવે. તમે અગાઉના વર્ષોમાં પણ તમે સાંભળ્યું છે અને તમે શીખ્યા છો કે રેફ્રિજરેટરની અંદર શીતક વાયુ તરીકે રેફ્રિજરન્ટ તરીકે સીએફસી વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. સીએફસી વાયુ ક્લોરોફ્લોરોકાર્બન જેને ટૂંકમાં ફ્રીઓન વાયુઓ તરીકે પણ એને ઓળખવામાં આવે. હવે આ જે સીએફસી વાયુનો જે મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે રેફ્રિજરેટરની અંદર, અને એ જ્યારે વાતાવરણમાં જાય તો સમતાપ આવરણની અંદર ઓઝોન વાયુના સ્તરને નુકસાન પહોંચાડે છે, એમાં ક્ષયન કરે છે. આ તમે જાણ્યું છે, જેને આપણે ઓઝોન વાયુના ક્ષયન તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. જો આમને આમ ચાલુ રહેશે તો ખરેખર પૃથ્વી સપાટી ઉપર સમતાપ આવરણમાં જે ઓઝોન વાયુનું જે સ્તર છે એ ખંડિત થશે, એનું ક્ષયન થશે, એનો ઘટાડો થશે અને સૂર્યના પારજાંબલી કિરણો એ પૃથ્વી સપાટી ઉપર પહોંચી જશે અને પારાવાર નુકસાન કરશે. આનો વિકલ્પ શું છે? તો જો ઓઝોન સ્તરને જાળવી રાખવું હોય તો આપણે સીએફસી વાયુના ઉપયોગના બદલે કોઈ અન્ય વિકલ્પ આપણે શોધવો જોઈએ. કારણ કે સીએફસી વાયુ છે એ ઓઝોન વાયુના સ્તરને સૌથી મોટું નુકસાન પહોંચાડે છે. અને આજે એનો ઉકેલ જે આપણે મેળવી શક્યા છીએ તો સીએફસીને બદલે આજે તમે જુઓ ને તો સીએફસીને બદલે HFC 134A આ પ્રકારના વાયુનો આજે ઉપયોગ કરવામાં આવે છે. વિચારજો બરાબર મિત્રો કે સીએફસીને બદલે આજે HFC 134A આ પ્રકારના વાયુનો ઉપયોગ કરવામાં આવે છે, જેનું પૂરું નામ છે 1112 ટેટ્રાફ્લોરોઇથેન. આવું એનું પૂરું નામ છે, બરાબર. 1112 ટેટ્રાફ્લોરોઇથેન, જેને ટૂંકમાં HFC 134A તરીકે ઓળખવામાં આવે છે, જે આજે સીએફસીને બદલે એનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને ઓઝોન વાયુના સ્તરને નુકસાન થતું નથી અને આપણે રેફ્રિજરેટરની અંદર એનો રેફ્રિજરન્ટ તરીકે એનો આપણે ઉપયોગ પણ કરી શકીએ છીએ. આવી રીતે મિત્રો ઘણા બધા પદાર્થોમાં આજે બદલાવ લાવવામાં આવ્યો છે કે જે પર્યાવરણને નુકસાન કરતા પદાર્થો હોય એના બદલે અન્ય એવા પદાર્થો વાપરવા જોઈએ કે જેથી કરીને આપણે એનો ઉપયોગ પણ કરી શકીએ અને સાથે સાથે પર્યાવરણને નુકસાન પણ ન થાય. એવી રીતે જો તમે કોઈ પણ ઉત્પાદન કરો કે ઉપયોગ કરો તો એને ગ્રીન કેમેસ્ટ્રી અથવા તો હરિયાળું રસાયણ વિજ્ઞાન તરીકે એને ઓળખવામાં આવે છે. તો ખાસ કરીને મોટા પાયા ઉપર કોઈ પણ જો ઉત્પાદન આપણે કરવું હોય તો જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો જોઈએ. તમે વિચારો કે માનવ નિર્મિત રાસાયણિક પ્રક્રિયાઓથી થતા ઉત્પાદન ઘણી બધી વખત પર્યાવરણને નુકસાનકારક હોય, પણ જૈવિક પ્રક્રિયાઓથી જે પદાર્થોનું નિર્માણ થાય ને એ પર્યાવરણને નુકસાનકારક હોતું નથી. તો ખરેખર ઉદ્યોગોમાં પણ મોટાભાગના પદાર્થોનું ઉત્પાદન જૈવ રાસાયણિક પ્રક્રિયાઓથી કરવું જોઈએ. પ્રક્રિયાઓના વેગ વધારવા માટે ઉદ્દીપકના બદલે ઉત્સેચકનો ઉપયોગ કરવો જોઈએ. વિચારજો, આ દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે કે મોટાભાગના ઘણા બધા ઉત્પાદન માટે રાસાયણિક પ્રક્રિયાઓના બદલે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો. પ્રક્રિયાઓના વેગ વધારવાના માટે ઉદ્દીપકને બદલે ઉત્સેચકનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે આ દિશામાં કામ કરો તો ખરેખર પર્યાવરણને નુકસાન કરતા પદાર્થોનું ઉત્પાદન અટકી શકે અને આપણે વધુમાં વધુ હરિયાળું રસાયણ વિજ્ઞાન અથવા ગ્રીન કેમેસ્ટ્રીનો આધાર લઈ અને આપણે ઉત્પાદન કર્યું તેમ કહી શકાય. તો આવતા સમયમાં વૈજ્ઞાનિકો માટે જે એક ચેલેન્જરૂપ કાર્ય હોય તો એ આ પ્રકારનું કાર્ય છે કે જેમાં જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી અને ઉત્પાદન કરવા, વેગ વધારવા માટે ઉત્સેચકોનો મહત્તમ ઉપયોગ કરવો અને આ ઉપરાંત વિદેશી પદાર્થોના નવીન પદાર્થોના ઉત્પાદન કરવા. આવા પ્રકારના પ્રશ્નો એ આવનારી પેઢી સમક્ષ ઉપસ્થિત છે અને આ પ્રકારના પ્રશ્નોના નિરાકરણ માટે ખાસ કરીને એક કુશળ, પ્રતિભાશાળી અને સક્ષમ બૌદ્ધિક પડકાર ઝીલી શકે એવા પ્રકારના વૈજ્ઞાનિકોની આવશ્યકતા છે, જરૂરિયાત છે. અને દેશને આ પ્રકારના જો વૈજ્ઞાનિકોની આવશ્યકતા હોય કે જે પ્રતિભાશાળી હોય, બૌદ્ધિક પડકાર ઝીલી શકે એવા પ્રકારના વૈજ્ઞાનિકો હોય અને કુશળ અને કુશાગ્ર હોય તો એવા પ્રકારના વૈજ્ઞાનિકોની દેશને આવનારા સમયમાં આવશ્યકતા છે, જરૂરિયાત છે અને એની અપેક્ષા
તમારી ઉપર રાખવામાં આવે છે મિત્રો। તો આવા પ્રકારની બાબતો અથવા આ પ્રકારની એક બૌદ્ધિક પડકાર ઝીલી શકે ને એવા કુશળ અને પ્રતિભાશાળી વૈજ્ઞાનિકો નિર્માણ થાય એવી દેશને પણ જરૂરિયાત છે અને એની અપેક્ષાઓ આજકાલ ભણી રહેલા નવયુવાન ઉપર રાખવામાં આવી છે અને એમાં તમારું પોતાનું પણ સ્થાન છે। તો તમે કંઈક ભણી ગણીને કંઈક આ દિશામાં કામ કરો કે જેમાં ખરેખર દેશને જરૂરિયાત છે। તમે મિત્રો તમને ખ્યાલ આવ્યો હોય છે કે આ વર્ષે પણ અમને પણ એવું જોવા મળે છે કે તમે જુઓ કે મેડિકલ ક્ષેત્રની કેવડી મોટી ડિમાન્ડ આજે ઊભી થઈ, આજે ડૉક્ટરની કેવડી મોટી કિંમત થઈ એ આપણે સૌ કોઈ જાણીએ છીએ। બી ગ્રુપ સાથે ભણી રહેલા વિદ્યાર્થીઓને આ સૌથી મોટી એક ચેલેન્જ છે કે આપણે ભણીએ, આપણે જ્ઞાન મેળવીએ અને આપણે ખૂબ સારી કક્ષાના એવા ડૉક્ટર બનવાના પ્રતિભાશાળી, કુશળ અને બૌદ્ધિક પડકાર ઝીલી શકે ને એવા ડૉક્ટરની આવશ્યકતા છે। આ પ્રકારના ડૉક્ટર બનવા માટેની શરૂઆત તમે તમારા જીવનમાં અત્યારથી કરી શકો છો। તમે બી ગ્રુપ સાથે તમે સાયન્સ ભણી રહ્યા છો તો તમે આ દિશામાં 100% આગળ વધી શકો, પરંતુ એના માટે અનહદ મહેનતની આવશ્યકતા છે અને જેની શરૂઆત તમારે અત્યારથી હવે કરવાની છે। 11 સાયન્સ 12 સાયન્સ 2 વર્ષ તમે ભણશો અને તમે જ્યારે નીટની એક્ઝામ આપશો ત્યારે એના આધારે તમે MBBSમાં પ્રવેશ મેળવી શકશો। આ બધું ક્યારે શક્ય બનશે કે જો તમે ખૂબ મહેનત કરશો, ખૂબ ધ્યાન રાખશો ભણવામાં અને અનહદ જ્યારે આપણે મહેનત કરીએ ને ત્યારે હંમેશા કોઈ પણ કાર્ય મિત્રો સફળ થતું હોય છે અને એની શરૂઆત તમારે અત્યારથી કરવી જોઈએ। આ ઉપરાંત કોઈ પણ એ ગ્રુપમાં ભણતા વિદ્યાર્થીઓ માટે પણ આવા બૌદ્ધિક પડકાર ઝીલી શકે ને એવા પ્રકારના વૈજ્ઞાનિકો તો એવા પ્રકારના વિદ્યાર્થીઓની આવશ્યકતા છે। આજે ઘણા બધા ક્ષેત્રોમાં આ પ્રકારના બૌદ્ધિક પડકાર ઝીલી શકે એવા કુશળ અને પ્રતિભાશાળી વ્યક્તિઓની આવશ્યકતા છે અને આ પ્રકારની તમે જુઓ કે ભલે મેડિકલની સાથે સાથે આજે ઘણા બધા પ્રકારની ઔષધ જેને આપણે મેડિકલ ક્ષેત્ર કહીએ, ફાર્મસી ક્ષેત્ર કહીએ છીએ, તો એમાં કેટલા બધા નિષ્ણાંતોની આવશ્યકતા છે। આ બધા જ ક્ષેત્રો એકબીજા સાથે જોડાયેલા હોય છે મિત્રો અને આ બધું જ્યારે આપણે જો અનહદ મહેનત કરીએ ને તો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ। આવા પ્રકારના રોગોની સારવાર માટે જે આશીર્વાદ સ્વરૂપ જે ઔષધ બનાવવામાં આવે છે એ ઔષધ બનાવનાર માણસ પણ અથવા વૈજ્ઞાનિક એ પણ કુશળ અને પ્રતિભાશાળી હોય છે। એટલે તમે કોઈ પણ પ્રકારનો અભ્યાસ કરો મિત્રો, જો તમે ખરેખર આ પ્રકારનો ચેલેન્જેબલ અભ્યાસ તમે કરશો ને તો હંમેશને માટેની જરૂરિયાત છે। દેશને, સમાજને, રાજ્યને, આ સૌ કોઈને આવા લોકોની જરૂરિયાત છે અને એની શરૂઆત તમારે અત્યારથી કરવાની છે। તો આ પાઠની અંદર મિત્રો પ્રથમ આપણે પહેલો ટોપિક આપણે સમજ્યા છીએ કે રસાયણ વિજ્ઞાન એટલે શું અને રસાયણ વિજ્ઞાનનું મહત્ત્વ શું છે એને આપણે સમજ્યા છીએ। રસાયણ વિજ્ઞાન દ્રવ્ય અથવા પદાર્થોનો અભ્યાસ કરે છે, એના બંધારણનો અભ્યાસ કરે છે, એની સંરચનાનો અભ્યાસ કરે છે, એના રૂપાંતરણનો અભ્યાસ કરે છે। તો આપણે સૌપ્રથમ દ્રવ્ય અથવા પદાર્થ એટલે શું એ પણ જાણી લેવું જોઈએ, આપણે સમજી શકીએ। તો એના વિશેની આપણે વાત કરીશું કે દ્રવ્ય અથવા પદાર્થ એટલે શું અને એના પ્રકારો વિશે આપણે સમજીશું, પરંતુ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું। થેન્ક યુ વેરી મચ।